ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અત્યારે અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ઉઠી ગયા તા 4 વાગ્યાના, નાઈ ધોઈને 5 થયા ત્યાં તૈયાર થઈ ગયા છે. 5 થયા, સાડા 5 પાંચ જેવું થયું. 5 સાડા 5 જેવું થયું હશે. અહીંયા રોકાણા હતા આપણે. અને ગુડ મોર્નિંગ જો અત્યારે દ્વારકાની અંદર કર્યું છે, કરી દીધું છે હાનનું. સાંજે જ અમે અહીંયા આવી ગયા તા અને જાય છે હવે દ્વારકાધીશના દર્શન કરવા. તો ચાલો જઈએ અને તમને દર્શન કરાવીએ. અને પાર્કિંગ ખાલી જોવો, બતાવું ખમો તો જો આ એનું પાર્કિંગ છે. એમ તો સાંજે બતાવ્યું હતું, તોય અત્યારે જોઈ લો. અને અહીંયા આપણે રોકાણા હતા. બોલો દ્વારકાધીશની જય. ચાલો ચલો પાર્થ રથ કો દ્વારકાધીશ કે મંદિર पे मोड़ दो એમ. તો જો હવે અહીંયાથી દ્વારકાધીશ નું મંદિર દેખાય છે. જો અહીંયા ધજા લહેરાય છે. જુઓ, બોલો જય દ્વારકાધીશ. હાલો હવે જો હાલતા થઈ ગયા છે. ધીમા પગલે હાલતા થઈ ગયા છે. અને જેમ હાલશું એમ આવશે દ્વારકાધીશ નું મંદિર. બધા જો હાલવા મળ્યા છે. અહીંયા એવું જ લાગે છે કે દિવસના 9 થઈ ગયા. ખાલી અંધારું હોય એવું લાગે છે. હા, લાઈટ પણ એટલી છે મેલેલી, તો એવું જ લાગે ને. તો ચાલો હવે ઓન ધ વે છીએ આપણે, હાલવા મળીએ અને કરીએ દ્વારકાધીશના દર્શન. ચલો ચલો આપણે એક્ઝેક્ટ મંદિરની સામે સહી. અને જો હવે મંદિરે પોગવા આવ્યા છે. ત્યાં અંદર ફોન લઈ જવાની મનાઈ છે. કાર્તિક જય દ્વારકાધીશ. ને જો અમારો ગ્રુપ આવે છે પાછળ. ચાલો ફેરું દ્વારકા. અને જો આપણે દ્વારકાની શેરીયું છે અને બાજુમાં દરિયો આવી ગયો. અત્યારે અંધારું છે. આડે જો અંજવાળું થાય એટલે હું આગળ બતાવી દઈ. અને અહીંયા ચા છે, રિટર્નમાં ચા પીવાની છે. હવે જો અહીંયા આપણે લાઈનમાં લાગી ગયા છીએ ને, તો જો અહીંયા જાતા વેત કેટલી ભીડ છે. અને આપણે જો અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા છીએ. તો જો બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. અને આ બીજા ગેટેથી અમે આવ્યા છીએ. એટલી લાઈન તો થઈ જ ગઈ છે અહીંયા. ફાઇનલી દર્શન કરીને આવી ગયા છે. ને આ બધા તમે જુઓ, અહીંયા ટ્રાફિક 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 ટ્રાફિક, જોરદાર ટ્રાફિક છે. ને અહીંયા જુઓ, ધજાના દર્શન કરી લો બધાએ. બોલો જય દ્વારકાધીશ, શ્રી દ્વારકાધીશ મંદિર. બધા અહીંયા ઊભા છે. અને જો આવું લખાવેલું છે રાધે રાધે બધાએ. ચાલો દ્વારકાધીશ મંદિર પાસે ઊભા છીએ અને દર્શન કરી ચાલો બિના રહેજો. જો દર્શન કરીને અમે હોઈ આવ્યા છીએ રિટર્ન. ને એની ભીડ ખાલી જુઓ તમે, કેટલી બધી ભીડ છે. ને આપણે આ મેન મંદિર છે, ચારે બાજુ માણસ માણસ માણસ. હવે જો આવી અહીંયા દુકાન છે ને, દુકાને આવી ગયા છે. ને દક્ષિત ને કાંઈક જો મમ્મી લઈ દે છે. અને બધી વસ્તુ છે મસ્ત મજાની. હવે ચા મળી ગઈ છે. હાલો ચા પીવા. અહીંયાથી રમકડા લઈ છે દક્ષિતભાઈ માટે. વાગડા હજે વગાડશે. હજે વગાડો. વાહ અજય વાહ. અજય લઈ લીધું છે. અહીંયા છે મંદિર. આયા કાનો દર્શન કર્યો. હવે આવી ગયા છે નાસ્તો કરવા. ચાલો નાસ્તો લઈ લઈએ. અહીંયા ખમણી આવી ગઈ છે. નાસ્તો ચાલુ કરી દીધો છે. અને અહીંયા બાકાજી કે બોલાવવાનું ચાલુ કરી દીધું છે. ગોટા ને ફાફડી ને જલેબી ને ગાંઠિયા ને સંભારો ને ખમણી. ચાલો હવે નાસ્તો કરી લઈએ. સરસ મજાના કાનુડા છે અહીંયા જુઓ. કેવા મસ્ત મજાના કાનુડા છે. જો જો આ તો કાનુડો દાંત કાઢે છે. સરસ મજાના કાનુડા છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે.
તો જો આ ફ્રેન્ડ 56 સીડી છે, આ સ્પેશિયલી તમને વિડીયોમાં બતાડવા માટે અમે પાછા રિટર્ન આવ્યા. મોબાઈલ લેવા ગયા હતા, મોબાઈલ નહોતો અમારી પાસે, તો ચાલો હવે રીલ બનાવી લઈ અને પછી જઈએ. કેટલું ટ્રાફિક છે, જોરદાર ટ્રાફિક જોવો, દ્વારકાનું ટ્રાફિક, દ્વારકાનું ટ્રાફિક જો. એ જ બતાવું છું ટ્રાફિક પબ્લિક. ફ્રેન્ડ્સ હવે આવી ગયા છીએ અમે ગોમતી ઘાટે. જો સરસ મજાના બગલા છે અહીંયા અને અમે આવી ગયા છીએ ઘાટે. જો બગલા જો કેવા મસ્ત મજાના છે. હંસ છે, કહેવાય ને હંસ નો કેવાય એ રીતના શીખલા આવે. બગલા જેવા હંસ જેવા બગલા છે, ઉડે છે વતન જો. ગોમતી ઘાટ છે. હજે નવાઈ હું પવિત્ર થઈ ગયો. જા આપણે ગોમતી ઘાટમાં કેટલા બગલા છે જોઈ લે. અને આરતી જોવાનું સવણામાં લે છે, માથે સાટે છે. સાટણા સાટો. અને આઈતીન મંદિરનો નજારો એક નંબર, એટલે એક નંબર આવે છે. તો જો હવે અહીંયા આપણે બેટ દ્વારકામાં રક્ષા બંધી લીધી છે ને. આરતી જો ઊભી ખાય છે સિંગ. રક્ષા બંધી લીધી છે ને બધા જો અત્યારે બે ગયા રક્ષામાં. જો હવે બેટ દ્વારકાની શેરીઓમાં હાલતા થઈ ગયા છે ને. અહીંયા જો આવું કાંક લોકેશન છે ને અમારી બધી પાર્ટી જો પાછળ હાલી આવે છે. હવે જો આપણે સોનાની દ્વારકાની સામે એક્ઝેક્ટ ઊભા છે. કા આખી ગોલ્ડ સોનાની દ્વારકા કહેવાય છે. ટ્રાફિક જો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને ટ્રાફિક બહુ એટલે બહુ છે. આપણે હવે નાસ્તો કરવા બેહ્યા છે. તીખા ગાંઠિયા છે, કાકડી છે, સવાણું છે અને મોરા ગાંઠિયા છે. જા દ્વારકાનું મોટું બીચ કહેવાય છે ને ત્યાં બીચે આવી ગયા છે ને જો અહીંયા ગાડી ઊભી રાખી દીધી છે. ફાઇનલી જો હવે એમ આવી ગયા છે બીચ ઉપર. તો હવે અહીંયા ફૂલ બાકાજી કી બોલાવે છે. જો આપણે દરિયામાં આવી ગયા છે નાવા ને જોઈ લ્યો દરિયો બહુ મોટો દ્વારકાની અંદર દરિયો. અને જો અમારે આ ભાઈ સ્વિમિંગ કરે જોઈ લે. તો ફાઇનલી ફ્રેન્ડ જો હવે નાઈન ઉયા પછી કામાન કપડાં બદલાઈ લીધા છે પાછા. અને જો પછી નાઈન આવીને અને લીધી છે મેગી. જો એની મેગી હાવ સાદી 40 રૂપિયા એટલી મેગીના. કેવી છે? મસ્ત ખારી. આજા ભાઈ. દક્ષિત કેવી છે? દક્ષિત ક્યાં સાયકલ નહીં બધી. હવે અહીંયા મેગીનો ઓર્ડર આપી દીધો છે. આપણી 5 મેગી તપેલામાં બને છે. તો ચાલો જોઈએ પ્રોસેસ કેવી રીતના બને છે. કટિંગ કામ ચાલુ છે અહીંયા. બધી મસાલો આમાં નાખી દીધું છે બધું. જો આ બધું આમાં નાખી દીધું છે. આખું તપેલું અમારું જ ભરાઈ જવાનું છે મેગીનું. પૂનમ બેન મેગી હલાવા જ મળ્યા છે. જો આગળ બની જાય મેગી. ગરમા ગરમ મેગી તૈયાર. તો અમે હવે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માના મંદિરે દર્શન કરવા. જે પોરબંદરથી થોડું નજીક થતું હતું એટલે ત્યાં દર્શન કરવા પહોંચી ગયા છીએ. અને પાર્ટી જો વાહે હાલી આવે છે. અને જો આવો કાંક રસ્તો છે અહીંયા હરસિદ્ધિ માના મંદિર તરફ જઈ છે. એમાં પાર્ટી બીજો પાછળ હાલી આવે છે. તો હવે સંપલ અહીંયા ઉતારી લીધા છે અને ભક્તો મહંતો સંતો જો અહીંયા બધા આવી ગયા છે. ને હવે જો આપણે મંદિરે જવાનું છે. તો જો હવે આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ. અને જો મંદિર તરફ જવા માટે જો આવડી આ લાઈન છે. તો હવે આપણે ક્યાં આવી ગયા છીએ? હવે આપણે આવી ગયા છીએ ગુરુકૃપા હોટેલમાં જમવા. અને આખી છે થાળી અને આ છે ઢોકળા. આખી પ્લેટમાં શું આવ્યું છે? 1 2 3 શાક, સેવ ટમેટા, ગુવાર બટાટા, દાળ, કઢી અને આમાં કાંઈક આવશે હો. એમાં કાંક આવી છે ખરા? સંભારો, મરચા, ડુંગળી, રોટલી, છાશ, ચટણી છે. હા આ કેટલી પાર્ટી જો અત્યારે બેસી છે જમવા. જો આ આપણી ડીશ પીરસાઈ ગઈ છે અને આમ જો આ પંગત પડી છે.